પાંચમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સૃષ્ટિ કરતાવાદનું નિરાકરણ, અર્થાત સૃષ્ટિ કરતાવાદની જે માન્યતા છે એનું ખંડન એ ટોપિકના આધારથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની સમીક્ષા આપણે ગયા વ્યાખ્યાનોમાં કરી હતી. પેજ નંબર 111 ઉપર ત્યાંથી વિશે આપણો આગળ ચાલશે. તો એ સમીક્ષામાં એ મેટર આવી કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમની જે માન્યતાઓ છે એના અર્થથી કે બ્રહ્મા છે એ લોકની રચના કરે છે, વિષ્ણુ લોકનો રક્ષક છે અને મહેશ એનો સંહાર કરે છે. આવી જે માન્યતાઓ છે એ માન્યતાઓને પંડિત ઉડરમલજી લોજિક દ્વારા, ન્યાય દ્વારા, યુક્તિઓ દ્વારા, ઉદાહરણોથી એ બધી જ માન્યતાઓ મિથ્યા ઠરે છે એ પ્રમાણે સિદ્ધ કર્યું. તો એ પ્રશ્ન એમના તરફથી 100% આવો સ્વાભાવિક છે. જ્યારે કોઈ પરમ બ્રહ્મ નામની વસ્તુ જ નથી એમ કહો છો તમે, લોક કોઈ બનાવ્યો જ નથી કે લોકનો કોઈ રક્ષક જ નથી અને પ્રલય આદિના કાળમાં કોઈ સંહાર કરવા વાળી શક્તિ જ નથી, તો પછી આ લોક બનાવ્યો કોને એ બતાવો. હે ને? એ વાત અર્થાત તો એવો વિકલ્પ આવવો સ્વાભાવિક છે. તો અંતમાં પંડિતજી કહે છે, જો વાંચ્યું છું પેજ નંબર 111 પર, લોકના અનાદિ નિધનપણાની પુષ્ટિના ઉપરનો એક પેરેગ્રાફ વાંચીને આગળ જઈએ છે. એ પ્રમાણે અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા, રક્ષા કરવાવાળા, સંહાર કરવાવાળા માનવા તે બનતું જ નથી. તે મિથ્યા છે. જે પ્રકારે એમને દાવો કર્યો છે એને અહીંયા ખંડન કર્યું પંડિતજી. અને એ મિથ્યા છે એ વાત જ્યારે તમે ઠરાવો છો તો પછી લોકની રચના કોને કરી? તો પંડિતજી કહે છે કે એમ સમજીને લોકને અનાદિ નિધન માનો. એના ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે, એનો સાર એ છે કે આ જે લોક છે અનાદિ નિધન છે. એને અનાદિ અનંત કહો, અનાદિ નિધન કહો, કોઈએ બનાવ્યું નથી. સ્વયં નિર્મિત છે, સ્વયં રક્ષિત છે અને ક્યારે નાશ થતો નથી. બે વસ્તુ, ઘણી બધી વસ્તુ આવશે તો નાશ થાય છે એ શું છે, એને પ્રલય થાય છે, ધરતીકંપ થાય છે એ શું છે, એ બધી વાતો આવે છે. અને નવી નવી રચનાઓ થતી જોવા મળે છે એ શું છે. એક બાજુ તમે અનાદિ નિધન કહો છો તો એની સિદ્ધિ કરો. એનો ટોપિક હવે આજે પ્રારંભ કરીએ છીએ. જો લોકના અનાદિ નિધનપણાની પુષ્ટિ, આ પૂરા ટોપિકમાં એમના તરફથી પણ તર્ક મૂકવામાં આવ્યા છે. અર્થાત એને ચાન્સ આપવામાં આવ્યો છે કે અમે જે લોકને અનાદિ નિધન કહીએ છીએ, સર્વકી ભગવાન જે લોકને અનાદિ નિધન કહે છે, વિશ્વને ત્રિકાલિક કહે છે અને એવું છે,
તો એની સામે તારો કોઈ તર્ક હોય, અનાદિ નિધનના વિરોધમાં કોઈ તને કોઈ ખ્યાલમાં આવતું હોય, કોઈ તારી પાસે એવું કોઈ લોજિક હોય કે ના અનાદિ નિધન કહેવાથી આ દૂષણ આવે, તો એ તારી વાત મુક, બરાબર છે, એ તું તારા પોઈન્ટ તારી તરફથી દલીલ કર, અને એવી દલીલો મૂકી પણ છે, અને એ દલીલોનો ત્યાં જવાબ આપે છે પંડિતજી, એનું પણ ખંડન કરે છે અને સત્યનું મંડન કરે છે. મૂળ વાત એ છે કેમ કે આ એક પ્રકારની વિદ્યા છે કે માની લેવું એમ નથી, હે ને, તું પણ તને બી પૂરો ચાન્સ છે. જ્યારે સર્વજ્ઞ ભગવાનને જોયું છે, અનાદિ અનંત છે, તો એની સામે અમે સિદ્ધિ કરવા માગીએ છીએ, તો તું એની સામે તને જે તારા જેટલા વિરોધ તને લાગતા હોય, તને બેસતું ના હોય, કે તું મૂક એનો પ્રસ્તાવ, અમે એનું ખંડન કરીશું, અમે એનો જવાબ આપીશું બાકાયદા, અને એના પછી નિર્ણય કરજે કે વિશ્વ તો અનાદિ અનંત છે, એટલા લાભ થશે પછી કહેશું. વિશ્વ અનાદિ અનંત છે તો તું અનાદિ અનંત નક્કી થઈશ, અને સ્વતંત્ર નક્કી થઈશ, અને એવું તું પોતાને જાણી લઈશ તો ભગવાન બની જઈશ. એ બધી ચર્ચાઓ પણ અંદરમાં આવવાવાળી છે. બહુ સુંદર ને અદભુત ચર્ચા છે. જુઓ કે આ લોકમાં જે જીવાદી પદાર્થો છે તે જુદા જુદા અનાદિ નિધન છે, તેમની અવસ્થાની પલટના થયા કરે છે, એ અપેક્ષાએ તેમને ઉપજતા વીણસતા કહીએ છીએ. આમાં ત્રણેય વાતો આવી ગઈ, હે ને. રચના કોને કરી, એને રચના કેવી રીતે કહેવાય? પહેલા તો રચના કોઈ કરી જ નથી, તો આ બધી નવી નવી રચનાઓ થાય છે, એ શું છે એનો જવાબ બી આવી ગયો. અને રચનાને જે નાશ થાય છે એનું પણ વ્યયની બી ચર્ચા આવી ગઈ, અને એ થવા છતાં વિશ્વ કાયમી છે, દ્રવ્ય કાયમી છે, એ વાત પણ આવી ગઈ. ત્રણેય વસ્તુ અહીંયા પહેલી જ લીટીમાં પૂરો જવાબ છે. એને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય એવી મેટર છે. દૃષ્ટિનો વિષય છે એમ કહી દો, ખ્યાલ આવે કે નહીં? ભાઈ બહુ અદભુત વાત છે. એને આચાર્ય સમનભદ્રદેવ એમના સ્તવનમાં કહે છે કે હે સર્વજ્ઞ પરમાત્મા, તમે જ્યારે આ રજૂઆત કર્યો છો વિશ્વ વિશે, કે વિશ્વમાં રહેલા બધા જ દ્રવ્યો, તમામ દ્રવ્યો ઉત્પાદિત દ્રવ્ય એકતર સત, હે ને, એના ઉપરથી અમારો નિર્ણય થાય છે અને વિશ્વાસ આવે છે કે આપ સર્વજ્ઞ છો. એવી જાતની ત્યાં ભક્તિ કરે છે. એના પરથી એમને લાગે છે કે આ ગુરુદેવસિંહ બી કહે છે કે આ વાત સર્વજ્ઞ સિવાય એને બીજું કોઈ કહે નહીં, કરી શકે નહીં, હે ને. એનો અર્થ કે કઈ વાત ઉત્પાદિત દ્રવ્ય કોણ કહે આ વાત? રાગી તો આવી વાત કે જ નહીં. રાગી તો એમ જ કે ને કે તું મારા કારણે છે. વિતરાગીઓ કહે અને સર્વજ્ઞ છે એટલે એમને બધી જ ખબર છે. જ્ઞાન પણ પુણ્ય છે, કોઈ રાગદ્વેષ પણ નથી, એટલે એમની પાસેથી જે જાણવા મળે એ સત્ય જ હોય, એવું પણ એક આપણે વિચારી શકીએ છીએ. ફરીથી વાંચીએ છીએ. આ લોકમાં જે જીવાદી પદાર્થો છે, હે ને, કેટલા પદાર્થ છે? 6 દ્રવ્ય છે, એનો પદાર્થ છે, 7 તત્વ છે, બધું લઈ લો શોર્ટકટમાં, તો સંકેત માત્ર છે. પદાર્થો છે તે જુદા જુદા એટલે પૃથક પૃથક, જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત. બધું બરાબર છે ને? જીવ અનંત, ઉદ્ગલ અનંતાનંત, પછી હે ને જીવ અજીવ, પછી આસરબંધ, અને આકાશ કાલ ધર્મે અધર્મે. આકાશ ધર્મ એક એક, અને કાલ લોક પ્રમાણ સંખ્યા. આની સંખ્યાઓ ફિક્સ છે, બરાબર છે, કે આટલા દ્રવ્ય તો રહે છે, અને જુદા જુદા છે. જુદા જુદાનો અર્થ તો બહુ મોટો થાય. ભિન્ન ભિન્નનો અર્થ એ થાય છે કે કોઈ વચ્ચે સ્વસ્વામી સંબંધ, આધારાદિ સંબંધ, કર્તા કર્મ સંબંધ નથી. જ્યાં ભિન્નપણું સિદ્ધ કરવામાં આવે ત્યાં બધા જ પ્રકારના જે કાલ્પનિક સંબંધો છે એ સમાપ્ત થઈ જાય છે. ખ્યાલ? બે વસ્તુ ભિન્ન છે, બે વસ્તુ ભિન્ન ચતુષ્ટય ધરાવે છે, એ જ્યારે સિદ્ધ થઈ જાય છે એમ, પણ એવું જ્યારે તમારા જ્ઞાનમાં, આપણા જ્ઞાન સિદ્ધાંતમાં પૂરું થઈ જાય, તો જેટલી પણ આપણી કાલ્પનિક માન્યતાઓ છે કે આના કારણે આ ને, આના કારણે આ ને, આ બે છે ને એક ને, એ આનું કરે ને એ આનું કરે, આ જેટલી પણ ભ્રમણાઓ છે, કાલ્પનિક કલ્પનાઓ છે, માન્યતાઓ છે, એ બધી સમાપ્ત થઈ જાય. એનો અર્થ શું?
મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જાય. એટલું બધું જોરદાર છે આ પ્રવચન સારનો વિષય છે. હે ને? અહીંયા સુધી તો આવે ને, જે આ લોકમાં જે જીવાદી પદાર્થો છે તે જુદા જુદા અનાદિ અનંત છે. જુદા જુદા છે અને અનાદિ અનંત છે. જ્યારે જે વિશ્વ જેનું બનેલું છે એ અનાદિ અનંત છે. લોક જે દ્રવ્યનું બનેલું છે એ દ્રવ્યો અનાદિ અનંત છે, એટલે લોક અનાદિ અનંત છે. આ બધું ભણી ગયા છે આપણે પેલા 5 પ્રશ્નમાં. વિશ્વ કોને કહે છે? હે ને? દ્રવ્યોના સમૂહને અથવા જાતિ અપેક્ષાએ 6 અને સંખ્યા અપેક્ષાએ અનંત એવા સમસ્ત દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. આ વિશ્વ અનાદિ અનંત કેમ છે? કેમ કે એમાં જે રહેલા દ્રવ્ય છે એ કોઈ બનાવ્યા નથી, એનું કોઈ બિગિનિંગ નથી અને એનું કોઈ એન્ડ નથી. એ અનાદિથી છે અને અનંતકાળ રહેવા વાળા દ્રવ્યો છે. એટલે એ જે દ્રવ્યનો સમૂહ વિશ્વ કહેવાય છે એ વિશ્વ પણ કેવું છે? અનાદિ. એ બધું આપણે ભણ્યા છીએ જૈન સિદ્ધાંત પુરુષોત્તરમાં, શનિવારના ક્લાસોમાં ભણ્યા છીએ. હે ને? હવે એની અવસ્થા વચ્ચે લઈ આવે. જે જે દ્રવ્ય છે, બધા દ્રવ્યો તેમની અવસ્થાની પલટના થયા કરે છે. પલટના એટલે શું? પલટાયા કરે છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. હર સમયે પૂર્વ પર્યાયનો વ્યય, નવી નવી પર્યાયનો ઉત્પાદ અને વસ્તુ તરીકે કામે રહેવું, એવું દરેક દ્રવ્યનું સ્વતંત્ર સત્રૂપ છે. આટલો ખ્યાલ આવ્યો? દરેક દ્રવ્ય તમે જોયું હોય તો આપણે ખ્યાલમાં પણ આવે છે કે દરેક પદાર્થની, દરેક દ્રવ્યની હર સમય પર્યાય થાય છે. મતલબ કે અત્યારે આપણે આ જ્ઞાનની પર્યાય થઈ રહી છે કે કોઈ રાગની પર્યાય જેને જે પર્યાય પકડી લો, તો આ પર્યાયનો હવે નેક્સ્ટ પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. અને આત્મા તો એનો એ જ રહે છે, દ્રવ્ય તો એનું એ જ રહે છે. તો જે પર્યાયો, આ તો એના ગુણોની પર્યાય કહી. હે ને? આપણે ભણ્યા છે ત્રાણુમી ગાથામાં, અહીંયા લીધેલી છે એ પણ આપણે, કે વિશ્વમાં જે પણ કંઈ છે બધા શું છે? પદાર્થો છે. યાદ કરાવું 2 મિનિટ પછી આગળ વધું છું. વિશ્વમાં જે પણ કાંઈ છે શું છે? બધું પ્રકાશભાઈ પદાર્થો છે. અને એ જે પદાર્થ છે એમાં એ બધા દ્રવ્યો છે. સાંભળજો, આ બેનું તમને ક્લેરિફિકેશન આવવું જોઈએ. એવું નથી કે આપણે ભણાવ્યું નથી. હે, દ્રવ્ય, પદાર્થ અને તત્વ, આ ત્રણનું ક્લેરિફિકેશન આપણે બહુ વિસ્તારથી આ જ ગાદીથી કર્યું છે. જીવ દ્રવ્ય, જીવ તત્વ અને જીવ પદાર્થ, ત્રણ ચીજ અલગ અલગ કહી. હે ને? કોઈક જગ્યાએ સામાન્ય રીતે તો કોઈ અપેક્ષા એ કહી દે, સમાનાર્થી કહી દે છે, પરંતુ દ્રવ્ય, પદાર્થ અને તત્વ એનું પોતપોતાનું અલગ અલગ સ્વરૂપ છે. એમ કહ્યું ને, પદાર્થ કોને કહેવાય? હે ને? કોઈ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, હે ને? પદ જે પદમાં વિરાજે છે, જેનું કોઈ નામ આપવામાં આવે છે. નામ કયા આધારે આપશો? કે વર્તમાન કોઈ વિશેષતા હોય એના આધારે એ દ્રવ્યનું, એ વસ્તુનું નામ આપવામાં આવે છે વર્તમાન પર્યાયના હિસાબે. બરાબર છે? તો એ જે વર્તમાન પર્યાયની મુખ્યતાથી વસ્તુનું બોધ કરવામાં આવે એને પદાર્થ કહે છે. તમે જોઈ લેજો, આપણે મનુષ્ય છીએ તો એ શું છે? પદાર્થ. હે ને? તો આપણે પદાર્થ કે પદાર્થની વ્યાખ્યાથી જ આપણને વેદ જ્ઞાન થઈ જાય. બહુ ઊંચી વાત છે જીતુભાઈ, કે વર્તમાન કોઈ પર્યાયની મુખ્યતાથી, વર્તમાન પર્યાયની મુખ્યતાથી એ દ્રવ્યનો બોધ કરવામાં આવે, એને જાણવામાં આવે. એટલે એનો અર્થ કે આપણું આ ખાલી વર્તમાન છે. મનુષ્યપણું વર્તમાન છે, ત્રિકાળપણું નથી. એને લઈને જ્યારે વસ્તુને કહેવામાં આવે તો એ પદાર્થ છે. એ રીતે આ માઇક શું છે? પદાર્થ છે. બરાબર છે? પંખો શું છે? પદાર્થ છે. કે જેને કોઈ પદમાં પદ એટલે શબ્દ કોઈ એના નામ આપવામાં આવી શકે છે. કોઈ માઇક નામનું દ્રવ્ય નથી. 6 દ્રવ્યમાં નામ બોલો, એમાં કોઈ માઇક નામનું દ્રવ્ય છે? પૂદગલ નામનું દ્રવ્ય છે. તો એ પૂદગલના અનેક પરમાણુઓ મળીને કોઈ એક વિશેષ વર્તમાન પર્યાયનું પરિણમ્યા, એને કોઈ નામથી જાણવામાં આવે છે. લોકમાં, સંસારમાં એને કોઈ નામ આપીને ઓળખવામાં આવે છે, એને પદાર્થ કહે છે. બહુ સ્પષ્ટ છે જોઈએ. તો આ જે અનેક પરમાણુઓ છે, અનેક પરમાણુનો સ્કંદ બન્યો, એટલે સ્કંદ બન્યો એક વિશેષતા થઈ. એક પરમાણુઓની એક એ વિશેષતામાં આને રોડ નામ આપવામાં આવ્યું, કે પૂર્વ તો માઇક નામ આપવામાં આવ્યું. બરાબર છે? તો એ રીતે પદાર્થ કહેવામાં આવે. હવે આપણે જે લેવું છે, આ જે પણ કોઈ પદાર્થો છે એમાં બધા દ્રવ્યો છે. બરાબર છે?
આ મનુષ્ય નામનો પદાર્થ છે, એમાં દ્રવ્યો છે. એમાં કયા કયા દ્રવ્યો છે બોલો? પહેલા તો બતાવો, મનુષ્ય શું છે? પદાર્થ. પદાર્થ એટલે કોઈ વર્તમાન પર્યાયને લઈને એનું નામ આપવામાં આવ્યું. કઈ પર્યાય છે? મનુષ્ય કોની પર્યાય છે? થોડું ભણી લઈએ ને પછી ખુલાસો. પૂતગલની પર્યાય છે કે જીવની પર્યાય છે? હે, હજુ એક ઓપ્શન રહી ગયું. જીવ અને પૂતગલ બંનેને મળીને છે. હવે બતાવો કયું ઓપ્શન? જીવ અને પૂતગલ. જીવ અને પૂતગલ મળીને, આજે શરીર મળીને જે કોઈ વર્તમાન અસમાન જાતિ દ્રવ્ય પર્યાય જેને કહેવાય છે, દ્રવ્યો મળીને કોઈ પોઝિશન બનાવે એને દ્રવ્ય પર્યાય કહે. સિમ્પલ. અને એ દ્રવ્યોમાં જે ગુણ છે એના પરિણામને ગુણ પર્યાય કહેવાય છે. બરાબર છે? આટલું તો ક્લિયર છે કે નહીં ભાઈ? દ્રવ્ય ગુણ પર્યાયનું ફંડામેન્ટલ બહુ ક્લિયર હોવા જોઈએ, નહીં તો વસ્તુ નહીં સમજાય. વિશ્વ વ્યવસ્થા, જૈન શાસન, જૈન ધર્મ કોઈ સૌપ્રથમ ભણાવવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન છે વિશ્વ શું છે? આત્મા શું છે નથી સમજાવતા, વિશ્વ શું છે સમજાવે છે. આત્મા શું છે એ સમજવા માટે સમજાવે છે, એ વાત સાચી. પણ સૌથી પહેલા શું સમજાવે? વિશ્વ. કેમ? કેમ કે વિશ્વમાં એને ઘણું બધું દેખાય છે અને બધાની વચ્ચે તું ક્યાં છે એ બતાવવાનું છે. એટલા માટે પહેલા વિશ્વ બતાવે. આ સાયકોલોજી રહી. તમે જોઈ લો, જૈન ધર્મનો સૌથી પહેલા અભ્યાસ સ્ટડી કરાવી હોય, સ્ટડીની વાત છે. એને જ્યારે મોક્ષ માર્ગની વાત આવે તો કે શું સૌથી પહેલા આત્માને જાણ. પહેલા એટલે મેં બે વસ્તુ ક્લેરિટી કરી કે વિશ્વનું સ્વરૂપ જેના ગમનો કોઈ બી અંશ આત્માને સમજવા માટે હોય છે. પછી ભલે એ ચરણાનો યોગનો વિષય હોય કે ચાહે કર્ણાનો યોગનો હોય કે ચાહે કોઈ પાંચમો અધિકાર ગ્રહિત વિખ્યાતો ન હોય, આત્માની પાસે જવા માટે છે, આત્મસન્મુખ થવા માટે છે, આત્મદૃષ્ટિ કરવા માટે છે. જીના ગમનો કોઈ પણ ટોપિક આત્મસન્મુક્ત થવા માટે હોય છે. અને એ આત્મસન્મુક્તતાનો અગર ધ્યેય ના હોય તો સમજી લેવાનું કે ટીચર બનવા માટેનું છે. વિદ્વાન ટીચર કહો, વિદ્વાન કહો. બરાબર છે કે નહીં? અગર એ ઉદ્દેશ હોય તો સાધક થઈ ગયો, આરાધક થઈ ગયો, આત્માથી થઈ ગયો. અને એ ઉદ્દેશ ના હોય તો ઘણી વાર એટલે જીતુભાઈ બહુ વેરું બી કરતા હોય છે, આપણે ક્યાં વિદ્વાન બનવું છે? તો કોઈ વિદ્વાન વિદ્વાન એટલે કોઈ સાવચેત તમે સમજો છો એટલે વિદ્વાન પૂછજો. ગુરુદેવની વિદ્વાનની વ્યાખ્યા કોની કરી છે? એને જે આત્માને જાણે છે એ વિદ્વાન છે. વિદ ધાતુ છે ને, વિદ ધાતુ એને જ્ઞાન છે, જ્ઞાન. જે વિદ્વાન, જ્ઞાનવાન. વિદ એટલે જ્ઞાન. વેદવું, જાણવું. જાણવાનું નામ વેદવું છે. તો જે જાણનાર છે એને વિદ્વાન છે. પછી એમાં પછી ભેદ કરવા તો કરો, આપણો વિષય નથી. એને જે પોપટિયા વિદ્વાન છે કે એ હાલ આપણે લેવું નથી. પણ જે ઓરિજિનલ વિદ્વાનની વ્યાખ્યા કે ઘણા લોકો એવું કે આપણે તો આત્માથી બનવું છે, વિદ્વાન નથી બનવું. તો કેમ વિદ્વાન? કોઈ ગાળ છે, કોઈ નિંદા છે, કોઈ દોષ છે? એ તો કોઈ સિર્ફ કોઈ વિષયમાં માસ્ટરી લઈને જે વિદ્વાન નામ, પીએચડી, ડોક્ટર, આ તે એને બધા બનાવી બહુ લાગી છે ને લાઈન ડોક્ટર બનવાની. એને બહુ લાઈન લાગી છે પીએચડી કરવાની, પછી કોઈ બી પર કરી દેવાની. એના બધા ફોર્મેટ રેડી છે, બધું ચાલે છે. તો એ વિદ્વાનની વાત નથી. જો એ બહુ જોરદાર વાત કરે છે. શું વાત હતી? ક્યાંથી વાત આવી ગઈ? શું વાત હતી? આખો વિષય હા દ્રવ્ય ગુણ પર્યાયની વાત હતી ને, પદાર્થની વાત હતી. તો એ જે પદાર્થ જે છે એ કોઈ એક વિશેષ પર્યાય, તો આ વિશિષ્ટ પર્યાય, કોઈ એક વિશિષ્ટ પર્યાયની મુખ્યતાથી જે વસ્તુનો બોધ કરવામાં આવે એને પદાર્થ કહેવામાં આવે છે. બરાબર છે? તો એ જે કોઈ પદાર્થ છે, જે કોઈ પદાર્થો છે એમાં બધા દ્રવ્ય છે. આપણે વાત કરી તો અહીંયા આપણે સૌથી પહેલા બે પર્યાય લઈ લઈએ. એક જીવની ઓરથી લઈએ અને એક માત્ર પૂતગલની ઓરથી લઈ લઈએ. है ना? एक समान जाति द्रव्य पर्याय लिए ने एक असमान जाति द्रव्य पर्याय लिए. बराबर? तो आज मनुष्य पर्याय से एकेंद्रिय जीव, बेंद्रिय जीव, नारकी जीव, है ना, तिर्यंच जीव, देवगतिनो जीव, जे बड़ा जीव जे कહેવામાં આવે છે તો એ કઈ પર્યાય છે? है ना? असमान जातीय. असमान जाति એટલે બે વિરોધી જાતિ. असमान, એક ચેતન જાતિ, એક જળ જાતિ. એ બે જાતિ થઈ, એ બે જાતિના દ્રવ્યો મળીને વર્તમાનમાં એક કોઈ પોઝિશન રૂપે ઉપજે છે અથવા પોઝિશનની રચના થાય છે
એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે, બરાબર. અને એક આ પૂતગલનો સ્કંદ બન્યો છે તો એમાં સમાન જાતિ દ્રવ્ય પર્યાય, એને સમાન જાતિ છે, બધા પૂતગલ જાતિના પરમાણુ એટમ એ સાથે મળી અને એક સ્કંદ બનાવ્યો છે. એ સ્કંદ અથવા એક સમૂહ રૂપે એક અવસ્થા બની છે, એને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય છે. આ એની વર્તમાન પોઝિશન છે, આ એનું પરમાનન્ટ સ્વરૂપ નથી. પદાર્થ એક વર્તમાન પર્યાયને મુખ્ય કરીને કથન કરે છે. હવે એ જે બે પર્યાયો કહી, એક સમાન જાતિ એક અસમાન જાતિ, એમાં શું છે? બધા દ્રવ્યો છે. કેમ દ્રવ્યો છે બધા? કેમ કે આ દ્રવ્યોની પર્યાય છે. ખ્યાલ? આ બધા દ્રવ્યો મળીને પર્યાય છે. તો એ દ્રવ્યો મળીને પર્યાય છે તો આમાં એક પરમાણુ છે, બધા પૂતગલ દ્રવ્ય છે. અને આ અહીંયા જે મનુષ્ય પર્યાયમાં એક જીવ દ્રવ્ય એક, અને બાકી બધા પૂતગલ પરમાણુ, અનંત પૂતગલ પરમાણુ સ્કંદ. તો અહીંયા એક અનંત પૂતગલ પરમાણુ પણ છે અને જીવ પણ છે. તો આ બધા દ્રવ્યો છે. હવે કહે છે કે દ્રવ્યોની શું થાય છે? એ દ્રવ્યોમાં શું છે? ગુણ છે. દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. એ ગુણોના સમૂહને વિશ્વ કહે છે. હેલા, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જે પણ કોઈ દ્રવ્ય હોય ને, બહુ લીધેલું છે ભાઈ, આપણે બરાબર સ્વીટ મેમરી છે ને, બહુ ખુલાસા કર્યા હતા, હે ને? એ તમને યાદ કરાવું શું લીધું હતું, પછી પાછા વિષય પર આવીએ. કે આપણે એ રીતે લીધું હતું કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, બરાબર. એટલે કેટલા ગુણો? અનંત ગુણો. કોઈ બી દ્રવ્ય હોય, ચેતન જાતિનું હોય, જળ જાતિનું, બરાબર. વર્તમાનમાં કોઈ બી પોઝિશનમાં, મિથ્યાત્વમાં હોય, સમ્યક્ત્વમાં હોય, એકેન્દ્રિયમાં હોય, દુષ્ટતામાં હોય કે કોઈ બીમાં, વર્તમાન પોઝિશન કોઈ બી હોય. એક પરમાણુ હોય કે કોઈ સ્કંદમાં એ પરમાણુ મળેલો હોય, ચાહે એ સોનાના સ્કંદમાં એક પરમાણુ બેઠો હોય, સાંભળજો, કે ગટરની ગંદકીમાં એ પરમાણુ બેઠો હોય, તો પણ એ દરેક દ્રવ્યમાં કેટલા ગુણ છે? અનંત ગુણ છે, બરાબર છે. અને હું કોણ છું? દ્રવ્ય. આ દ્રવ્યનો વિષય ચાલે. દ્રવ્ય છું, એક જીવ દ્રવ્ય છે. હું પણ એક જીવ દ્રવ્ય છું. તો મારામાં કેટલા ગુણ છે? અનંત. બધા જીવ દ્રવ્યમાં કેટલા ગુણ છે? પોતપોતાના અનંત ગુણ છે. યાદ આવ્યું તમને? તો પછી દોષ કોનામાં છે? દોષ ક્યાં છે? ખ્યાલ આવે ને? આપણે જે શત્રુના આત્મામાં ગુણ છે કે દોષ છે? શત્રુનો જે આત્મા છે, જેને આપણે શત્રુ માનીએ છીએ, એનો જે આત્મા છે અથવા એ જે જીવ દ્રવ્ય છે, એનામાં કેટલા ગુણ છે? પ્રકાર છે અનંત ગુણ છે. એનામાં દોષ ખરા? ખ્યાલ કે સીધી દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ જાય. જીનાગરનું હર પોઈન્ટ, હર ટોપિક દ્રવ્ય સ્વભાવ પર લઈ જાય. તો ભાઈ દોષ ક્યાં છે? અરે પોતાને અનંત ગુણ વાળું ન જોવો, એને દોષ કહે છે, હે ને? પોતાને ભગવાન તરીકે ન જોવો, એને દોષ કહે છે. અને એ દોષને લઈને પછી પેટા દોષ છે બધા, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ પાપ, એ બધા તો પેટા ભેદ છે. મૂળ દોષ શું? એ મિથ્યાત્વ. એને પોતાને ઓળખતો નથી, પોતાને જીવ તરીકે માનતો નથી. ખ્યાલ આવે? અહીંયા મારે અનાદિ અનંત જે વિશ્વ છે એની વાત કરવી છે, પણ થોડીક વિશ્વની રચના વિશે સમજી લઈએ, બરાબર છે. કેમ કે ત્રણ ચીજો કહી હતી, એને કોઈ રચનાર છે, કોઈ એનો પાલક છે, ખ્યાલ આવે કે નહીં, અને કોઈ જો વાર કરે છે. તો આપણે ત્યાં ત્રણેય વસ્તુ ઘટાવી છે. કોણ રચનાર છે? તો કે સ્વયં રચના છે. પણ રચના તો તમે તો અનાદિ અનંત છે, તમે તો રચનાની ના જ પાડો છો. પણ કે જે હર સમયે આ દ્રવ્યના જે ગુણો છે અને જે દ્રવ્યો છે, એની હર સમયે જે કોઈ પર્યાયો થાય છે, એને શું કહેવાય છે? રચના. ખ્યાલ? હર સમયે પર્યાયો થાય છે, ગુણોની પણ થાય છે, દ્રવ્યોની પણ થાય છે, બરાબર. દ્રવ્યો મળીને મકાન આદિ બને છે. અને મકાનમાં રહેલા અનેક દ્રવ્યો, એના જે સ્પર્શ રસ ગંધ વર્ણ, એની પણ જેવી લાલ, પીળી, કાળી, જે સ્મૂથ, કડક, કઠોર, જેવી નરમ, ગરમ, હલકું, ભારે, જેવી એવી એક એની પોઝિશનો થાય છે ને. એ રીતે અહીંયા આત્મા, તો આત્માની પણ હર સમયે નવી નવી પોઝિશનો થાય છે. જ્ઞાન, રાગ, દ્વેષ, ક્રોધ, માન, જેવી જે થતી હોય, વિકારી, અવિકારી, બધી પોઝિશનો થાય છે. તો એ હિસાબે, અને પછી એના હિસાબે પાછું નવા શરીરો મળતા રહે છે. એટલે નવી રચનાઓ થાય છે. એ રીતે તો એ નવી રચનાઓ કેવી રીતે થાય છે? કોઈ કરતું નથી, સ્વયં બધું સ્વયં રચના છે. આ સ્વયં રચિત જીવ સ્વયં ભાવ કરે અને એના નિમિત્તથી કર્મ આવે અને એ પ્રમાણે ફળદાન રૂપે બહારનું શરીર મળે. શરીર પોતાના કારણે તૈયાર થાય છે
એ બંનેને મળવું એ પોતે જીવનો કોન્ટ્રાક્ટ હોય છે, અને એને શું કહેવાય છે? રચના. ખ્યાલ આવે ને? એને રચના કહે છે. અને આ શું થાય છે? અહીંયા લખ્યું ને બીજો શબ્દ, અને તેમની અવસ્થાની પલટના થયા કરે છે. જેનો ઉત્પાદ થાય છે એનો, સાંભળજો બરાબર, જેનો ઉત્પાદ થાય છે એનો વ્યય થાય છે. જેનો ક્યારે ઉત્પાદ જ નથી થતો એનો ક્યારે વ્યય થતો નથી. એવી કઈ ચીજો છે કે જેનો ક્યારે ઉત્પાદ થતો નથી? કે જે દ્રવ્યો છે ને એનો તો ક્યારે ઉત્પાદ થતો નથી, એ તો અનાદિથી છે જ, એટલે એનો ક્યારે વ્યય થતો નથી. ઉત્પાદ શું થાય છે? અવસ્થાઓનો. તો અવસ્થાઓનો ઉત્પાદ થાય છે તો એનો વ્યય થાય છે. તો જ્યારે એનો વ્યય થાય છે એને અહીંયા નાશ કહે છે. તો સંહાર કરવા માટે મહેશની જરૂર છે? ખ્યાલ આવે કે નહીં? વ્યય કરવા માટે કોની જરૂર છે? અરે સ્વયં પર્યાય એક સમયની મર્યાદા વાળી, હદ વાળી હોય છે. એ સ્વયં પલટાય, હર સમય પલટાય છે કે નહીં? પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. બોલો. તો આ રીતે ઉત્પાદ વ્યય એક દ્રવ્યમાં ઘટે છે, અને ઉત્પાદ વ્યય એક દ્રવ્યની પર્યાયોમાં થાય છે પોતપોતાની, અને આવા દ્રવ્યો વિશ્વમાં સદાકાળ વસે છે. એટલે વિશ્વ કેવું છે? અનાદિ. એટલે ઉત્પાદ બી થઈ ગયું, વ્યય બી થઈ ગયું, અને ત્રિકાલી બી થઈ ગયું. ત્રણેય વસ્તુ થઈ ગઈ. પકડાય છે કે નહીં ભાઈ? એ તો કહેજો તો ફરીથી કહીશ. એટલે કેમ કે જો વાત ન સમજાય ને તો મજા ના આવે, ચંદ્રકાંત હે ને? ચાલુ ક્લાસમાં કેવું કે હજુ એક વાત ફરીથી ગુરુદેવની જેમ ફરીથી એ રીતે સમજાય એવું છે. કેટલી વાર થઈ ચૂક્યું છે. અહીંયા કહ્યું ને કે અવસ્થાઓ થયા રાખે છે, તો એ રીતે બને છે. એટલે આપણને ભ્રમ થઈ જાય છે. વ્યય જે પર્યાય પલટાય છે ને, પૂર્વ પર્યાય પલટાઈને નવી થાય છે ને, એ નહીં રહીને તો આપણને શું થાય છે? આપણને ભ્રમ શું થઈ જાય છે? કે નાશ થઈ ગયો. અચ્છા, એટલો જ ભ્રમ થઈ જાય છે કે બીજો બી જોડે જોડે થાય છે. કોઈ એ નાશ કરી નાખે, જોડે એ થાય છે ને, કોઈ એ કર્યું તો કે છે કોઈ કરતું નથી. મહેશ કોઈ છે જ નહીં એવી ચીજો. અને સ્વયં દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રોવ્ય હે ને, સ્વયં નવી પર્યાયરૂપ પલટવા રહી, પોતાનું સ્વરૂપ છોડ્યા વગર હર સમય પલટવું, એવું વિશ્વના તમામ દ્રવ્યની પાસે આવો ધર્મ છે, આવા સામર્થ્ય છે, આ એનું સ્વરૂપ છે, આ જ એનું સત્સ્વરૂપ છે. તો આવા સત્સ્વરૂપ તરીકે અનેક દ્રવ્યો છે, 6 દ્રવ્ય છે જાતિ અપેક્ષાએ, સંખ્યામાં અનંત છે. અને આવા દ્રવ્યો આકાશના મધ્ય ભાગમાં, બિંદુ જેટલા ભાગમાં એક સાથે બધા ત્યાં સાથે રહે છે, વગર ઝઘડામાં રહે છે. ઝઘડા નથી કરતા. ઝઘડા કરે છે કોઈ? ઝઘડા તો બહુ કરીએ છે. અરે એ ભલે તું ઝઘડા કરે પણ વસ્તુમાં કોઈ ઝઘડો નથી. એને કોઈનો એ ભલે ગમે તે બોલે હું તારો નાશ કરી નાખીશ, પણ કોઈનો નાશ કરી શકતું નથી. તો એવી રીતે સરસ સુંદર રીતે બધા જ દ્રવ્યો જ્યાં એક સાથે રહે છે એ અનાદિ અનંત, અનાદિ નિધન લોક હે ને છે, ત્યાં બનેલું છે, રહેલું છે. હે સર્વત્ર સુંદર લોકમાં બધા દ્રવ્યો સુંદર છે, પૂરા લોકમાં વસેલા છે. એ રીતે કહ્યું જો. હા હા, ખાલી હું તો પદાર્થ જ લીધું, દ્રવ્ય બોલ્યો ખરો પણ ડેફિનેશન ના લીધી. તો જે વર્તમાનમાં વિશિષ્ટ પર્યાય જે છે એને લઈને જે પદાર્થને ઓળખવામાં આવે છે એને પદાર્થ કહે છે. એના નામ પણ પાડવામાં આવે છે. અને એ બધા જ પદાર્થોમાં અનાદિ અનંત પર્યાયો સહિત દ્રવ્ય જે વસ્તુને જોવામાં આવે એને દ્રવ્ય કહેવાય છે. કેમ કે દ્રવ્ય કોણ છે? દ્રવ્ય ગુણ પર્યાય, ગુણ પર્યાય બધ દ્રવ્ય. દ્રવ્ય છે ને તો ગુણોનું બનેલું છે દ્રવ્ય, અને ગુણોની પર્યાયો થાય છે. તો એ જે ત્રિકાળવર્તી પર્યાયો સહિત, અનાદિ અનંત પર્યાયો સહિત જ્યારે વસ્તુને જોવું એનું નામ દ્રવ્ય છે. અને એ જ દ્રવ્યમાં દ્રવ્ય તરીકે કાયમી રહેવું હે ને, જે ચેતન છે તો ચેતન તરીકે રહેવું, એના જે એલિમેન્ટ્સ છે હે ને, એનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, એની કેમિસ્ટ્રી છે, એ એનું તત્વ છે. હંમેશા તેમય રહે. પછી બધી અલગ ડિટેલો છે તત્વમાં, પણ પછી ત્રૈકાલિક ને તાત્કાલિક ને, અહીંયા ત્રૈકાલિક તત્વની વાત છે. તાત્કાલિક તત્વ જે છે સંબંધ, નિદ્રા, મોક્ષ, આશ્રમ, બંધ, એની હાલ ચર્ચા નથી કરી. ટૂંકમાં તત્વ એટલે વસ્તુનું સ્વભાવ હે ને, વસ્તુનું જે ઓરિજિનલ નેચર હે ને, એ સ્વરૂપ, એને એ શું કહે છે? તત્વ. એ તત્વ એટલે કે જેનું એ બનેલું છે, જે મય છે, તત્વ અને તે મય છે, એને તત્વ કહે છે. તો જીવ દ્રવ્યનું તત્વ કયું? જ્ઞાન છે, દર્શન છે, ગુણ કહો, ભાવ કહો, એ બધુંનું તત્વમાં રહેલું.
બરાબર છે? ક્લિયર જીતુભાઈ? આગળ જો, આગળ વાંચો છો. આ લોકમાં જે જીવાદી પદાર્થો છે તે જુદા જુદા અનાદિ નિધન છે. તેમની અવસ્થાની પલટના થયા કરે છે. એ અપેક્ષાએ તેમને ઉપજતા વિનષ્ટા કહીએ છીએ. ક્લિયર થઈ ગયું ને બધું? હવે આગળ, હવે વિષય જો હવે તર્કવાળો વિષય ચાલુ થાય છે. સ્વર્ગ, નરક અને દ્વિપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે અને સદાકાળ એમ જ રહે છે. ખ્યાલ? આ થોડું બહુ સમજવા જેવું છે કે પર્યાર્થિક ના જે ભેદ છે, દીદી પર તમારો અભ્યાસ હશે, જે 6 પ્રકારના ભેદ છે, એમાં એક અનિત્ય જે પર્યાય છે ને, પર્યાય તો આપણે અનિત્ય કહીએ છીએ, ત્યાં એક નિત્ય પર્યાય કહે. નિત્ય પર્યાય પ્રદેશ નિત્ય હોય, પણ ત્યાં પર્યાર્થિક નહીંમાં એક નિત્ય પર્યાયનો જે વિષય બનાવે છે એવો પર્યાર્થિક નહીં કરે. તો જે સ્વર્ગ છે, હે ને, મેરુ પર્વત છે, એ બધા જે શિખરજી શાશ્વત કહે છે ને, તો શિખરજી દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો, શિખરજી દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કઈ પર્યાય છે? નહીં, કઈ પર્યાય છે? કયા દ્રવ્યની પર્યાય? ઉદ્ગત દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? અટપટા પ્રશ્ન નહીં કરો. અરે ભાઈ, એ તો દ્રવ્ય પર્યાય છે, ગુણ પર્યાય નથી. હે ને, અનેક દ્રવ્યો મળીને રચના થઈ ને શાશ્વત. સમાજાતી દ્રવ્ય પર્યાય તો એ શાશ્વત છે, સ્થૂળ કથન છે. પણ આપણે કહીએ શિખરજી શાશ્વત છે, સ્વર્ગ શાશ્વત છે, જેમ કે મેરુ પર્વત છે. તો મેરુ પર્વત છે, બીજા 5 મેરુ છે, કેટલા એ બધું છે ને. પછી અહીંયા કેટલા દ્વીપ છે, અને 5 મેરુમાં પાછા પેલા કેટલા દ્વીપોમાં ને બધા એક મેરુ છે, ત્યાં 5 મેરુ ને પછી નંદીશ્વર દ્વીપ આવે છે, ને ત્યાં કૃત્રિમ કે અકૃત્રિમ ચેતાલયો છે. બરાબર છે કે નહીં? તો કેટલું બધું છે. આ બધું ત્રિકાલ છે, કારણ છે બધી પર્યાય પદાર્થો છે, બધી પર્યાય છે. ખ્યાલ? અને એના પછી સ્વર્ગોમાં જઈએ તો 16 સ્વર્ગ છે, પછી વિમાનો છે, ને પછી પેલા નવી ગ્રહ છે, ને પછી વિમાનો છે, ને પછી શિલા છે. આમ નીચે જઈએ તો હે ને 7 નરકો છે, ને બધું છે કે નહીં? આ બધું શું છે? આ બધી પર્યાયો સ્વર્ગ, નરક આ દ્વિપાદિક છે, તે અનાદિથી એ જ પ્રમાણે છે. જો આ નિત્ય પર્યાયો કહી આને, આ બી એક વિષય છે. એટલે નય પ્રકરણ આખું એક અલગથી સેપરેટ સ્વાધ્યાય કરવા જેવું છે, મૂળભૂત પોઈન્ટોમાં. જો, અને સદાકાળ એમ જ રહેશે. કોને બનાવ્યા નરક સ્વર્ગ બધું? એને એમને તો બ્રહ્માએ બનાવ્યા. અને બધું થયું ને, પેલા એક રૂપ હતો, પછી એને મૂળ ના આવ્યો, આમ બોર થઈ ગયો, તો બહુરૂપ થયો, એટલે એની બધી રચનાઓ કરી. ઘણી બધી વાતો આવી ને. નરકની રચના શું કામ કરે? કોઈ બનાવવાળો હોય તો નરક બનાવે, સ્વર્ગ બનાવે, જન્નત બનાવે. બધે જન્નત શું કામ બનાવે? આગળ હવે એના તરફથી તર્ક મૂક્યો પંડિતજી. તું કહીશ કે કોઈના બનાવ્યા વિના એવા આકારાદિ કેમ સંભવે? કેવી રીતે? કોઈ કારીગર હોય, કોઈ બનાવે, સ્વર્ગ પર કોઈ રચના કરે, કોઈ ઇન્દ્રો કોઈ ભલે ને જે રીતે વૃદ્ધિ થઈ કે વૃદ્ધિ થઈ, હે ને, પણ કે કોઈ રચના તો કરતું હોવું જોઈએ. કેવી રીતે સંભવે? થાય તો બનાવવાથી જ થાય. જો એ વસ્તુ થાય છે, સ્વર્ગ આદિ છે, તો બનાવી જ હોય કોઈએ. હવે જોરદાર જવાબ આપે છે પંડિતજી. જો, પણ એમ નથી. કેમ? કારણ કે અનાદિથી જ છે તે તર્કશો. આ લોજિક છે બહુ જોરદાર પ્રણાલી યોગનું. જે અનાદિથી હોય અથવા સ્વભાવ જે છે, સ્વરૂપ જે છે, એમાં એ બધો તર્ક અગોચર છે, એમાં તર્ક લાગુ પડતો નથી. હું તમને એમ કહું કે ભાઈ મરચું તીખું કેમ છે? ના, મીઠું કેમ નહીં? અમારે તો મરચું અમારે બહુ પાકે છે ને, અમારે સાકર બહુ મોંઘી છે, તો મરચું જ જો અગર મીઠું હોત તો આ બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાત. તો કે ભાઈ એમાં કોઈ લોજિક તર્ક નથી લાગતું, સ્વભાવમાં તર્ક લાગુ પડતો નથી. આત્મચેતન કેમ? અરે ખરેખર જોવામાં આવે ને તો કોઈ બનાવે તો કેમ એ પ્રશ્ન થાય. કોઈ બનાવ્યું નથી એમાં કેમ પ્રશ્ન હોય જ નહીં. અનાદિ અનંતમાં નિમિત્ત નૈમિત્તિક પણ ઉભી લાગી નથી પડતું. અનાદિ કર્મોને ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી હોતો, એવું આગળ એક ચેપ્ટર આવ્યું છે. નવા કર્મ બંધ થાય એમાં નિમિત્ત નૈમિત્તિક પણ કહ્યું. ઘણી બધી ચર્ચાઓ પેલા થઈ ચૂકી છે 7 વર્ષ પહેલા. 7 વર્ષ પહેલા
આ તો પાંચમો અધિકાર આવે, 8 9 વર્ષ જે બી ચાલતું હોય. નાદી અનંત છે કે નહીં ભાઈ? જે તર્ક કોઈ આત્મચેતન કેમ છે? પછી આ કેમ શબ્દ તો તમારે હે ને એ તો સમાપ્ત જ નહીં થાય. આમ કેમ છે, આમ કેમ છે, ખ્યાલ કે તો એ કેમ શબ્દનું સમાધાન કરવું હોય તો જ્ઞાનની પાસે જા. જ્ઞાન જ સમાધાનકારી છે. કુલ મળીને બતાવું છે કે ભાઈ તું સ્વભાવમાં કોઈ જાતિનો કોઈ તર્ક વિતર્ક લાગુ પડતો નથી. એ એમ જ છે. ઉપરથી કોઈએ બનાવ્યું હોય ને, માનો કે મેરુ પર્વત કેટલા યોજન છે? 1000 1 લાખ યોજન. 1 લાખ લઈ લો જે હોય, 1 લાખ યોજન, 1 લાખ યોજન છે બરાબર ને? મેરુ પર્વત 1 લાખ યોજન છે તો 1.25 લાખ યોજન કેમ નહીં? તો કે અમે 1.25 લાખ કહેશું ને, 1.25 લાખ બનાવીશું તો તું એમ કહી 1.25 લાખ કેમ? પ્રશ્ન કરવા વાળા તો 1.25 લાખ કેમ? અમે એમ કહીએ કે ભાઈ 1.25 લાખ યોજન છે તો તું એમ કહીશ કે આમ કેમ, હે ને? તો એ તો કોઈએ બનાવ્યું હોય ને તો બધા પ્રશ્નો થાય કે આને એમ કેમ બનાવ્યું. કોઈ હે ને કોઈ જેમ આગળ આવ્યું કે ભાઈ એ આવી દુનિયા કેમ બનાવી, એ ભગવાન તે આવી દુનિયા કેમ બનાવી, બનાને દુનિયા બનાને વાલે તો ને કાહે કો દુનિયા બનાવી. બધા ગાતા ભરે છે કે નહીં આવી કેમ બનાવી, હે ને? તો કે તો બનાવવા વાળો હોય તો પ્રશ્ન આવે, પણ જે સ્વયં નિર્મિત અને સ્વયં છે જ અનાદિથી. આમાં એક રિયાલિટી આવી હતી કે જે પર્વત આદિ છે કે જે તારા ઉપયોગી બી નથી કે તારે રમણીય બી નથી, તો એ તો એમાં તો કોઈ કરતા વર્તા થતો નથી. તો કે જે જેમ છે એમ હોય એમાં કરતા બહુ લાગુ પડતું નથી. એ બી આગળ એક વાર વાત આવી ગઈ હતી આ ટોપિકમાં. જો અહીંયા તો ઓર વાત કરવી છે કે અહીંયા જવાબ આપે છે કે ભાઈ એ કહે છે કે સ્વર્ગાદી તું અનાદિથી કેમ? એ તો કોઈ બનાવ્યા જ હોય તો જ બને ને. આકાર આદિ તો કોઈ બનાવે તો બને ને. તો પંડિતજી કે ના, એ તો અનાદિ અનંત છે. પણ કે તું કેમ અનાદિ અનંત છે? તો કે તું કેમ નહીં પૂછ, કેમ કે સ્વભાવમાં તર્ક હોતો નથી એમ એ કહે. હવે એવું નથી એટલું કહીને પછી એની ચોટી પકડે પંડિતજી બરાબર પકડે. જો જેમ તું પરમબ્રહ્મ સ્વરૂપનું અનાદિ નિધન માને છે, તું બી તો એક વ્યક્તિને તો માને છે કે પરમબ્રહ્મ કોને બનાવ્યો? તો કે એ તો અનાદિ અનંત છે. જ્યારે એક ચીજ અનાદિ અનંત છે તો અમે બાકીની 6 દ્રવ્યને બધા અનાદિ અનંત કઈ રીતે? શું પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે એ કહે. જો તેમ સ્વર્ગાદિ તથા જીવાદિ પણ અનાદિ નિધન માને છે. પછી તું કહીશ કે જીવાદિ વા સ્વર્ગાદિ કેવી રીતે થયા? તો અમે પૂછીએ છીએ કે પરમબ્રહ્મ કેવી રીતે થયું? સામે પ્રશ્ન. તું કહીશ કે એની લોકની રચના આવી કોણે કરી? ખ્યાલ આવે ને? ફરીથી તો અમે પૂછીએ છીએ કે પરમબ્રહ્મ કેવી રીતે થયું? તો તું શું જવાબ આપીશ? કે તો સ્વયં નિર્મિત છે. પછી તું કહીશ કે એની રચના આવી કોણે કરી? તો અમે પૂછીએ છીએ કે પરમબ્રહ્મને આવો કોને બનાવ્યો? તો તું કહીશ કે પરમબ્રહ્મ સ્વયં સિદ્ધ છે. એટલે તારે બોલવું જ પડશે કે સ્વયં સિદ્ધ છે. ખ્યાલ આવે ને? તો અમે કહીએ છીએ કે જીવાદિક વા સ્વર્ગાદિક પણ સ્વયં સિદ્ધ છે. એટલું જ નહીં, એમ કોઈ વાદ વિવાદ કરીને વાદે જવાબ નથી આપ્યો. આગળ એને ચુનૌતી આપે છે જબરજસ્ત. આ તો એમ લાગે કે એને કોર્ટ બેટર હોય ને એવું લાગે. એ કહે છે કે તું કહીશ કે તેની અને પરમબ્રહ્મની સમાનતા કેમ સંભાવે? તમે એ બધા તુચ્છ પદાર્થો અને મારા પરમબ્રહ્મને તમે એ બધાને સમાન કેમ ગણો છો? એવી કેમ સંભાવના? એ તો પરમબ્રહ્મ છે, એ તો કોઈ શક્તિ છે પરમબ્રહ્મ, હે ને? અને આ તો બધી મારી માયા છે એમ કહે છે. જો એને જોરદાર જવાબ આપે છે. અમે કહીએ છીએ કે એવી સંભવતામાં દૂષણ બતા. ખ્યાલ આવે કે નહીં? જેમ લોકને નવો ઉપજાવો, તેના નાશ કરવો, તેમાં અમે અનેક દોષ બતાવ્યા. જે તે પરમબ્રહ્મ અને એના પછી પેલા હે ને 3 ગુણ, રાજસિક, તામસિક, સાત્વિક, અને એમાંથી પાછા એ તો શું થયું? રાજસિક ને બધું કહ્યું હતું ને શું છે, અને એ તો બધા દોષ છે ને એમાંથી તારા 3 દેવ ઉત્પન્ન થાય છે. અને પછી આ બધું બનાવે છે ને બનાવે છે. તું શું કામ આવા માણસો બનાવે છે કે જેથી એને તારે સજા અવતાર લેવો પડે ને આ કરવું પડે? એ રીતે અમે તારા બધા જ બધો ખંડન કર્યા. હવે અમે જે અહીંયા અનાદિ અનંત કહીએ છીએ અને તું એમ કહે છે કે અહીંયા લખ્યું ને કે એની સંભવતામાં તો એ સંભવ નથી, તો એની સંભવતામાં દૂષણ બતાવ. અમે જે કહીએ છીએ એમાં તું એકવાર બતાવ કે આ લોજિકલ નથી, આમાં આ દોષ આવી જાય તો અને આ મિથ્યા ઠરે તો પછી અમે તારી વાત માનીશું. હેલા
અલગ અમે 6 દ્રવ્ય કહીએ છીએ અને 6 દ્રવ્યમાં અનંત ગુણાત્મક કહીએ છીએ અને હર સમય પોતપોતાની પર્યાયમાં પરિણમે છે અને નવું પરિણમન કરે છે, છતાં દ્રવ્ય કાયમી રહે છે, બરાબર. એમાં તો અમને એક તો ગલત ફહેમી કે કોઈ દૂષણ બતાવ કે આમાં આ દોષ આવી જશે તો બરાબર છે, તો અમે માનીએ. 7 તત્વ અમે કહીએ છીએ, એમાં કોઈ દૂષણ બતાવ. કોઈ સ્વપરની ભિન્નતા નથી માનતો એટલે જીવ દુઃખી છે, એટલે એને આશ્રવ કહે છે, જીવ આશ્રવથી દુઃખી છે, એમાં તો કોઈ દૂષણ બતાવ, એમાં કોઈ ભૂલ બતાવ. ભાઈ તમને દિલીપભાઈ, તમે આપણે કોઈ બી જે બીજો કોઈ વ્યક્તિ હોય અન્ય સંપ્રદાયનો, એને તમે દેવશાસ્ત્ર ગુરુનું ચેપ્ટર સાઈડમાં કરી દો અને તમે આ તત્વની ચર્ચા કરો, એટલો પ્રસન્ન થઈ જશે કે બહુ જોરદાર વાત છે. અને કેટલી વાર બન્યું છે, આપણે તો ઓફિસમાં બનતું હોય પ્રકારે કોઈ આવંતની તત્વની વાત કાઢો તો એને કોઈ બી જાતનો એમાં વિરોધ નહીં કરે કે વાત તો સાચી છે, કે ભાઈ તું દુઃખી કેમ છે, સાચું કહે ને કે છોકરો ભણતો નથી ને એટલે દુઃખી છું. પછી એને કહી કે ભાઈ તું નહીં, છોકરોને તું તારો માને છે એટલે દુઃખી છે, કે હા વાત તો સાચી છે, એમાં મમત્વ કરું છું એટલે દુઃખી છે, એમાં ભૂલ નહીં કાઢે, ખ્યાલ આવે કે નહીં. અને મને બતાવ કે તારો કેવી રીતે છે, હે ને, તું તો નિમિત્ત છે એના જન્મમાં, પણ વાસ્તવમાં તો એ તો એનું સ્વતંત્ર, એનું જન્મ સ્વતંત્ર, મરણ સ્વતંત્ર, વિચાર સ્વતંત્ર, સુખ દુઃખ સ્વતંત્ર, સોચ સ્વતંત્ર, બધું સ્વતંત્ર. હા કે સ્વતંત્ર છે. અચ્છા, તારો માનતો બી નથી તો તારો કેવી રીતે કહે છે, તો કે વાત બરાબર છે. પછી એને એમ કે આવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે અને તમારા બ્રહ્મા નથી માનતા એમ કહીએ તો ભૂતરી જતો, પણ એને તત્વની ઓળથી કહો સાહેબ, કોઈ દોષ નહીં, ખ્યાલ આવે. અને ખરેખર એ જે ઈમાનદાર હોય તો એ વાત સમજે કે નહીં આ વાત સાચી છે ને આવી કહી છે એ જ વાસ્તવમાં સાચો દેવ હોઈ શકે, તો એને વાસ્તવમાં મિથ્યા દરેક મિથ્યાત્વ નીકળી, ખ્યાલ આવે કે નહીં. એટલે ઘણી વખત કોઈ જગ્યાએ ડાયરેક્ટ દેવ ગુરુથી વાત ન કાઢવી જનરલ કથામાં, એને જ્યારે ભણાવવાનું હોય ત્યારે તો સૌ પહેલા નિમિત્તનું ધ્યાન કરાવવાનું, દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ બતાવો અને એમને જે બતાવે છે તત્વ બતાવો. રાજમાર્ગ તો આ જ છે, હે ને, એ રીતે છે ભાઈ. જો એવી સંભાવનામાં દુષ્ણ બતાવો. અમારા એક બી કથનમાં સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે એમાં એક બી ન્યાયમાં તું કોઈ ખંડિત થતો હોય, એમનો જ ન્યાય એમના ન્યાય વડે ખંડિત થતો હોય તો બતાવ. તારો તો દરેક કથનમાં ખંડિત થતું તારું કથન તો કેટલું વિચાર્યું છે આપણે આગળ, કેટલું હે ને પંડિતજી વિચાર્યું, આપણે વિચાર્યું, તું દરેક કથન તારું તો ખંડિત થતું હતું, બરાબર છે કે નહીં. તું હવે અહીંયા જે શાદવાદ અનેકાંતમય જે વાણી છે, ભગવાનની જે વાણી છે, ભગવાને નિરૂપણ જે કર્યું છે તત્વોનું, એમાંથી એક તો તું બતાવ લીટી કે આ વાતનું ખંડન તમારા દ્વારા જ થાય છે, અથવા બીજા દ્વારા તું બી નૈતિક રીતે ખંડન કરીને બતાવ, હે ને. કોઈ કે નહીં બધા પૈસા વાળા સુખી હોય છે, હે ને, એ લોકો માને કે પૈસા કમાવા જોઈએ, પૈસાથી બધા સુખી છે. તો તું દરેક પૈસા વાળાને જઈને પૂછ, મજામાં છો એમ પૂછ, તો પેલા 10 વાક્ય તો બીજું તને એવા દુઃખના કહી દેશે, હે ને, ખ્યાલ. અથવા ઉપચારથી પહેલા કહે છે કે અમે મજામાં છીએ, પત્ર એ રીતે લખીએ છીએ ને આપણે, પત્રમાં થોડી લખાય કે અમે દુઃખી છીએ, એવું શરૂઆતમાં તમે પણ મજામાં હશો, અમે પણ મજામાં છીએ, અને પછી પત્ર શું કામ લખો એ તો કહો, પછી જે કે એ બધા દુખડા હોય, હે ને, ખ્યાલ કે ભાઈ દીકરી મોટી થઈ ગઈ છે, બહુ આકુળતા રહે છે, ત્યાં કોઈ ખાસ હોય તો કહેજો, હે ને, એને યોગ્ય હોય કોઈ પાત્રજી હોય તો કહેજો, હે ને, ઘર પણ નાનું છે, આજીવિકા પણ ઓછી છે, એટલે જલ્દી કોઈ પૂછતું નથી, તો કોઈ આપણું સમાન કોઈ હોય તો પૂછજો. મજામાં હતો ને, શું થયું, મોટા દીકરાને થોડો હમણાં ધંધો વીક ચાલે છે, હે ને, એ રીતે છે. નાનો છોકરો હંમેશા બીમાર રહે છે, આ બધા સુખના કારણો, તો બધું દુઃખનું લિસ્ટ તો બતાવે છે, તો બીજું પર મજામાં છું એ શું પ્રકાર, એ તો કહેવાય ઉપચારથી કહે છે. ટૂંકમાં એ અજ્ઞાનપણે બી અથવા દરેક જીવ મજામાં રહેવા તો ચાહે છે, એટલે જીવ સુખી થવા તો ચાહે છે, ખ્યાલ કે નહીં. દુઃખ તો કોઈ નથી ચાહતું, દુઃખ તો પરવસ્થાથી દુઃખ તો ભોગવે છે, સ્વવસ્થાથી તો દુઃખ કોઈ ભોગવવા તૈયાર નથી. 9મો અધિકાર એટલે બહુ અદ્ભુત છે આ મોક્ષ પ્રકાશક, ખ્યાલ જો આગળ.
તો જેમ લોકને નવો ઉપજાવો, તેનો નાશ કરવો, તેમાં અનેક દોષ બતાવ્યા. તમે જેવી તમે ક્વોલિટી બતાવી બ્રહ્માની, એ બધી જ ક્વોલિટીમાં અમે તમને ડિસક્વોલિટી બતાવી કે આ બધું તો મિથ્યાત્વ આવે, આ તો બધું ખોટું પડે, આ બધું હોય જ નહીં, કેવી રીતે સંભવ છે? એમાં સંભવતા નથી, એ અમે તમને સિદ્ધ કર્યું. તો અમારામાં એવું બતાવો, અમે ચેલેન્જ કરીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે આ. મને એવો ખ્યાલ છે જ્યાં સુધી જેટલા શાસ્ત્રો હું વાંચી રહ્યો છું, એમાં પાંચમા અધિકારને ચેલેન્જ કરવા વાળું શાસ્ત્ર લોકમાં પણ નથી આવ્યું. પાંચમા અધિકાર જે પંડિત ટોડેનું જે લખ્યો, એને તો એ લોકો ચેલેન્જ કરે ને, આટલા બધા ટોટલી જેટલા બી સંપ્રદાયો છે એનો વિરોધ છે આનો. તો બધા સંપ્રદાયો થઈને એક બુક બનાવી હોત આમના વિરોધમાં, અને એનો વિરોધમાં તો કંઈ કહી શક્યા નહીં, નિરૂપણ કરી શક્યા નહીં, એટલે થાકીને રાજાના કાન ભંભેર્યા અને છેલ્લે એમને હટાવવાનો પ્રયાસ કર્યો. તો બી પંડિતજી કહે છે કે હું તો અનાદિ અનંત છું, હું તો બધું. ખ્યાલ આવ્યો? જોરદાર છે ભાઈ. તેમ લોકને અનાદિ નિધન માનવામાં શો દોષ છે તે તું બતા. જો તું જે પરમ બ્રહ્મને માને છે તે જુદો કોઈ નથી, એવો તો કોઈ પરમ બ્રહ્મ નામની વસ્તુ જ નથી. પણ અમે જે ભગવાન કહીએ છીએ અને અમે જે પરમ બ્રહ્મ કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, એની અહીંયા ચર્ચા બતાવી છે. પરંતુ સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ માર્ગ સાધનથી સર્વજ્ઞ અને વિતરાગ થાય છે, એ પરમ બ્રહ્મને પ્રાપ્ત થાય છે કે નહીં? હવે એમાં તો કોઈ દોષ હોય તો બતાવ, એમાં કોઈ અનીતિ હોય, અન્યાય હોય, પક્ષપાત હોય, ભેદભાવ હોય તો બતાવ. અહીંયા કહ્યું કોઈ પણ જીવ જે અનાદિથી ભલે મૂર્ખતા કરતો હોય, દુષ્ટતા કરતો હોય, પરંતુ વેદ જ્ઞાન કરે અને પોતાને ઓળખે અને આત્મદર્શન કરે અને સ્વરૂપમાં લીન થાય અને વિતરાગી થઈને સર્વજ્ઞ થઈને પરમ બ્રહ્મ એને જે સ્વભાવ છે એને પ્રગટ કરીને પરમાત્મા બની જાય, તો બતાવ અમે જે પરમાત્મા તને બતાવીએ છીએ અને તું જે પરમ બ્રહ્મ જે કહે છે કે આ બધું જે બધું બહારમાં જે ખોટા કામો કરે છે તારો પરમ બ્રહ્મ, અને આ જે પરમ બ્રહ્મ બતાવ્યો એમાં એક પણ દૂષણ નહીં, દૂષણના ભાવથી ભગવાન બનાવી છે. અને તું તો તારા ભગવાનને દૂષણ છે એ બતાવે. હલાવે કે નહીં? એમાં કેટલી બધી બતાવી હતી ને ક્રિયાઓ, કેટલી બધી બધા બહારમાં જે ભોગ આદિની ક્રિયાઓ બતાવી, શસ્ત્ર યુદ્ધ આદિની ક્રિયા બતાવી. હે, યુદ્ધ કરે તો એ ભગવાન હોય. યુદ્ધ કરવાનો ભાવ મટી જાય, ક્રોધ યુદ્ધ કરવાનો ભાવ એટલે ક્રોધ, ભોગ આદિના ભાવ એટલે કામ, બધું બતાવ્યું હતું ને. તો આ બધી જે કશાયો હોય અને એને તું પરમ બ્રહ્મ કહે છે અને એને તું પૂજ્ય માને છે, તો એવી માયાચારી વાળા જીવને તું પૂજ્યતા કેવી રીતે સંભવ? અને અમે જે તને ભગવાન કહીએ છીએ, જે તને બતાવીએ છીએ, એ તું સર્વજ્ઞ વિતરાગતા એ જ માત્ર પૂજ્ય છે, હે ને? એકમાત્ર એ જ વાસ્તવમાં ભગવાન છે. અને એવું નથી કે એવો કોઈ અલગ વ્યક્તિ છે. અહીંયા લખ્યું ને સંસારમાં જીવ જે સ્વયં આ રીતે ભેદ જ્ઞાન કરીને ભગવાન બની શકે છે. અમે કોઈ એવું એક જીવ કે એક જીવ છે એ સર્વજ્ઞ છે ને એ પછી અવતાર લે છે ને બધાને હે ને સુખ દુઃખનું બધું બરાબર પ્લાન કરે છે, હે ને, મહેતાગીરી કરે છે, એવું અમે ન બતાવ્યું. તું બતાવ, કેટલી જોરદાર વસ્તુ છે. જો હવે પ્રશ્ન, કોનો પ્રશ્ન છે? એના તરફથી પ્રશ્ન. તમે તો ન્યારા જીવો અનાદિ નિધન કહો છો, આગળની વાત એને પકડી છે, પણ મોક્ષ થયા પછી તો નિરાકાર થાય છે. ખ્યાલ આવ્યો કે ના? તો ત્યાં ન્યારા કેવી રીતે સંભવે? હવે આનો પ્રશ્ન જ રહેજો. પહેલા તમે આગળ કહ્યું કે જીવ જે પદાર્થ અનાદિ અનંત છે, કહ્યું ને, ઘણા અનંત જીવાદી પદાર્થો અનંત છે અને એ પાછા જુદા જુદા છે, ન્યારા છે, એટલે જીવાદી ન્યારા છે. અને વળી પાછી હવે તમે મોક્ષની વાત કહી કે સંસારમાં એવા જીવો મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે એટલે શું કહ્યું? એ નિરાકાર થઈ જાય. નિરાકારનો શું અર્થ લે છે એ લોકો? બે અર્થ લે છે નિરાકાર. નિરાકાર થઈ જાય છે એટલે કે જગતમાં પછી અલોપ થઈ જાય છે, એમના ભગવાન કેવા થઈ ગયા? અલોપ થઈ ગયા. અને બીજું નિરાકાર એટલે શું? એકબીજામાં ભળી જાય. આપણામાં બી ભળી જાય છે, ચિંતા નહીં કરો. એક સિદ્ધ બે અનંત બસતે અનંત. એક સિદ્ધમાં અનંત સિદ્ધ વસે છે કે નહીં? પરંતુ બધાના સુખ જુદા, એને બધાનું ચતુષ્ટય જુદું, ગમે એટલા એક પ્રકાશની જેમ રહે તો એ કહે છે કે તું નિરાકાર થઈ જાય છે, તો પછી અલગ અલગ ક્યાં રહ્યા? તમારામાં જ લીટી છે કે એક સિદ્ધમાં, એક સિદ્ધના પેટમાં અનંત સિદ્ધો વસે છે.
હે ને? હવે જો જવાબ. અને એક તો નિરાકારનો પહેલો અર્થ શું લીધો, પહેલો શું ભાવ કાઢ્યો છે એમને? નિરાકાર એટલે બસ પતી ગયું એનું. મુક્ત થઈ ગયો એટલે શું? એ લોકો એમ સમજે છે મુક્ત થઈ ગયો એટલે ન રહે, નિરાકાર થઈ ગયો. આકાર હોય એ તો દેખાય અને નિરાકાર હોય એ ન દેખાય, અને ન દેખાય એ ના હોય. ન દેખાય ના હોય ને. બહુ મોટો પ્રશ્ન ચાલે છે, ભગવાન હોય તો બતાવો કે ક્યાં છે. એ લોકોમાં તો બહુ ચાલે છે. તું કહે ને ભગવાન નામની કોઈ ચીજ છે, એમાં આસ્તિક નાસ્તિકની વાતો સાંભળજો. એ લોકો કે તું ભગવાન છે, તું કહે ભગવાન છે તો બતાવો ક્યાં છે ભગવાન. એટલે પેલો આસ્તિક કે ભાઈ બધામાં ભગવાન છે, આ બધામાં ભગવાન છે. બધા ભગવાન છે એમ નહીં, આ બધામાં ભગવાન છે. એક એવો ભગવાન છે કે બધામાં વ્યાપે છે. પછી લડ્યા કરે હે ને. ભગવાન બધામાં બતાવે ને, એ ભગવાન છોડી ભગવાન પણ છોડીને દુષ્ટ બની જાય. ત્યાં છે કોઈ ઠેકાણું નહીં. આપણે તો ભગવાનને ત્યાં આપણે સમોસણમાં જઈએ અને જેટલા બી તેમાં વિકલ્પો આવે ત્યાં ઓમકાર ધ્વનિ ખરે ને આપણે સમાધાન મળી જાય. હલાવે કે નહીં? કેટલું જબરજસ્ત છે ભાઈ. અને ત્યાં પણ કહે કે સમાધાન જે તને મળ્યું છે તારા ઉપાદાનથી મળ્યું છે, હે ને? કોઈએ કોઈને સમજાવે એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. કેટલી સ્વાધીનતા, 100% સ્વાધીન અને સ્વતંત્ર સ્વરૂપ છે વસ્તુ. આ જીવને સ્વતંત્રતા ગમતી નથી કે શું ખબર નહીં. થોડું કોઈના અંડરમાં જ રહેવાનું ગમે. કોઈના અંડરમાં હોય ને તો આપણે શું સિક્યોર રહીએ. આપણા પર કોઈ જબરજસ્ત વ્યક્તિનો હાથ રહે તો કોનો હાથ રહેવો જોઈએ નક્કી કરજો. કોનો હાથ રહેવો જોઈએ? જેનો હાથ રહેવો જોઈએ એ પોતે તો અસ્થિર છે એ પર્યાયમાં, અને જે ધ્રુવ અચલ ને અનુપમ પામેલા છે એને હાથ નથી, હે ને? સિદ્ધ ભગવાનને અને રાગ નથી, તો પછી કરશો શું? એ ના કરતા જે સ્વતંત્ર સ્વાધીનતા જે બતાવી છે એની ઓરથી ભાઈ અનુભવ કરો, પુરુષાર્થ કરવો જોઈએ. બહુ જોરદાર. મુક્ત થયા પછી સર્વજ્ઞને તે દેખાય છે કે નહીં? કહ્યું ને મુક્ત થઈ ગયો એટલે તો રહે જ નહીં. તો અમે મુક્ત થઈ ગયા જીવોને બે વસ્તુ કહી દી. વિતરાગી થઈ જાય છે ને સર્વજ્ઞ થઈ જાય છે. તો હવે સર્વજ્ઞ થઈ જાય છે તો પછી સર્વજ્ઞને દેખાય છે કે નહીં? બધું દેખાય છે કે નહીં? કેમ કે જ્ઞાનની ઓરથી આત્માની સિદ્ધિ થઈ શકે છે. આ શરીરમાં આત્મા છે, આ શરીરના સંયોગમાં આત્મા રહેલો છે, અથવા શરીરથીમાં રહેલો આત્મા શરીરથી ભિન્ન છે, અથવા શરીરથી જે ભિન્ન કોઈ પદાર્થ છે હું છું, એ રીતે એને ઓળખવો હોય, જુદો જાણવો હોય તો કયા આધારે જાણશો? જાણવા આધારે. તો અહીંયા તો સર્વજ્ઞ, અમારા ભગવાન તો સર્વજ્ઞ છે. દરેક આત્મા જ્ઞાનમય છે અને ભગવાન સર્વજ્ઞમય છે, હે ને? જ્ઞાયક આત્મજ્ઞ છે અને ભગવાન સર્વજ્ઞ છે. અંદર ખ્યાલમાં આવે? તો આત્મજ્ઞ મોટો કે સર્વજ્ઞ મોટો? બોલો ના ખ્યાલ આવે? અવસ્થા અપેક્ષા આપી દીધી ને, બરાબર શીખી ગયા બધા. સર્વજ્ઞની પર્યાય સાદી અનંતકાળ છે અને આત્મા અનાદિ અનંતકાળ છે. અનંતી પર્યાયો જેમાંથી આવે છે એ આત્મા છે, અને તો બી એ ખાલી નથી થતો, જ્ઞાન ગુણ એવો ને એવો રહે છે. એ વાસ્તવમાં આત્મા છે. હવે બતાવો કે આત્મા મોટો કે સર્વજ્ઞ? અરે જેના આશ્રયથી સર્વજ્ઞપણું પ્રગટે છે એ મોટો કે સર્વજ્ઞપણું મોટું? ખ્યાલ? સર્વજ્ઞપણું તો આત્માના આશ્રયથી પ્રગટ થવા વાળી અવસ્થા માત્ર છે, હે ને? પરંતુ એ સર્વજ્ઞપણું પ્રગટે તો આત્માનો મહિમા કર્યો કહેવાય. પર્યાયમાં સર્વજ્ઞતા હોય એ આત્માનો મહિમા હોય છે, અને બાકી તો આત્માનો સર્વજ્ઞતા પ્રગટ જ ના કરે અને આત્મા એમ રહ્યા કરે, ત્રણેય કાઢે, તો એનો શું લાભ છે? ખ્યાલ આવે કે નહીં ભાઈ? એ દેખવાનું કામ છે. જો દેખે જાણે, પણ દેખનારને ન જાણે, જાણનારને ન જાણે, તો કે તારી દુનિયા જે છે ને એ દુનિયા વાસ્તવમાં વિકલ્પમાં સમાપ્ત થાય છે, ખતમ થઈ જાય વિકલ્પોનું જીવન. જો મુક્ત થયા પછી સર્વજ્ઞને તે દેખાય છે કે નહીં? જો દેખાય છે તો કોઈ આકાર જ દેખાતો હશે, હે ને? જો દેખાય છે તો કોઈ આકાર દેખાતા હશે કે નહીં? આકાર એટલે સ્વરૂપ બી થાય, અને આકાર એટલે જે શેપ એ બી લઈ લો. દેખાતા હશે કે નહીં દેખાતા હોય બધા શરીર વિદ્વાનને?
તો દેખાતા હશે ને? જો આકાર દીઠા વિના તેને શું દેખ્યું? જો દેખાય છે તો કોઈ આકાર જ દેખાતા હશે. આકાર દીઠા વિના તેને શું દેખ્યું? જો તથા જો નથી દેખતા તો કાં તો વસ્તુ જ નથી, અગર કાં તો સર્વજ્ઞ નથી. તમે એમ કહેશો ભાઈ સર્વજ્ઞ દેખતા જ નથી, હે ને? તું કદી કોઈ વસ્તુ નથી, કાં તો એ સર્વજ્ઞ નથી. તો વસ્તુ તો કાયમી રહે છે અને એવું જ્ઞાન પણ છે કે જે સર્વને જાણે છે. હવે જે આકાર અને નિરાકાર જે છે, નિરાકાર કોને કહે છે એની વાત કરી છે. ઇન્દ્રિય જ્ઞાન ગમે એ આકાર નથી, એ અપેક્ષાએ તો તે જીવો નિરાકાર છે. એને જે સર્વજ્ઞ ભગવાન જે છે, એને સિદ્ધ ભગવંત જે છે, એ ભગવાન ઇન્દ્રિય ગમે નથી, એ અપેક્ષાએ તમે નિરાકાર કહો. કેમ કે ઇન્દ્રિયનો વિષય આત્મા નથી બનતો, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય આકારો બને છે. પૂતગલના જે એ બધા આકારો, સ્પર્શ રસ ગંધ એ બને છે, હે ને? તો એ કહે છે કે એ પ્રમાણે એ તો ઇન્દ્રિય ગમ્ય નથી, એ અપેક્ષાએ નિરાકાર કહો. અને બીજું એક નિરાકાર કોને કહે છે ખબર છે? સિદ્ધ ભગવાન નિરાકાર કેવી રીતે કહ્યા? કેમ કે હવે એમને આકારો બદલાતા નથી એટલે બી નિરાકાર કહ્યા, હે ને? અર્યંત સુધી બધી અવસ્થાઓમાં તો આકારો બદલાય છે શરીરના હિસાબે. આકાર પછી જે કિંચિત ન્યૂન પુરુષ આકાર એ બિરાજમાન થઈ જાય. કિંચિત ન્યૂન એટલે શું? કે જ્યારે શરીર નીકળી જાય છે ત્યારે જે પોલા ભાગો હોય છે ને નાકના અને શરીરમાં અંદરમાં, તો એ બધા જે સંકોચાઈ જાય છે બધા પ્રદેશો અને ઠોસ થઈ જાય છે. એટલે હવે એ કિંચિત ન્યૂન જે શરીર હોય છે એનાથી થોડુંક, હે ને, સ્મોલ, નાનું, કિંચિત ન્યૂન, ઓછું. એ રીતે સિદ્ધની અંતિમ અવસ્થા આપવાની, એના પછી ક્યારે બદલાતી નથી. સંસારમાં તો બદલાય રાખે છે આકારો. કીડીના શરીરમાં જાય તો કીડી આકાર, હાથીના શરીરમાં જાય તો હાથી આકાર, પણ હવે એમના આકારો બદલાતા નથી, એ અપેક્ષા બી નિરાકાર. બીજું ઇન્દ્રિય ગમ્ય નથી, એ અપેક્ષા બી નિરાકાર. પરંતુ તું કહે કે એનો કોઈ આકાર નથી એટલે છે જ નહીં, અને એ રીતે કોઈ નિરાકાર નહીં. અથવા કોઈનામાં ભળી જાય છે અથવા એક જ્યોતમાં મળી જાય છે એટલે બધા એક થઈ જાય છે, એનું નામ નિરાકાર નહીં. અને એવા સિદ્ધો એકબીજામાં ભલે એવા એક ક્ષેત્રમાં રહે, એક જ પ્રદેશે રહે, પરંતુ બધાનું બધું જ જુદું છે. કેરા ને આપ મારતે તો આ રીતે છે. જો હવે જ્યારે તે આકારવાન ઠર્યા, જો ફરીથી માટે ઇન્દ્રિય જ્ઞાન ગમે તે આકાર નથી, એ અપેક્ષા એ તો જીવો નિરાકાર છે. તું અમે તો એ અપેક્ષા નિરાકાર કહીએ છીએ, તું તો શું અપેક્ષા નિરાકાર કહે છે? મુક્ત થઈ ગયા એટલે હવે રહ્યું જ નહીં, આકાર બાકાર બધા સમાપ્ત થઈ ગયા. અને જે આકારો હતા ને એ આકાર તો પૂતગલના હતા, અને એ હવે એને ન રહ્યા સંયોગમાં, એટલે નિરાકાર. અને બીજું છતાં બી એ આકાર વગરનો છે એમ નહીં, એને બી કિંચિત આકાર છે, પુરુષ આકાર છે આત્મા સિદ્ધાલયમાં. બરાબર છે? કેમ કે એનામાં કયો ગુણ છે? પ્રદેશત્વ શક્તિ. એટલે કોઈનો કોઈ આકાર હોય, હે ને? 14મા ગુણસ્થાન સુધી પ્રતિશત્વ ગુણની કઈ પર્યાય છે? વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, અને પછી સ્વભાવ વ્યંજન પર્યાય. શરીર ન રહે પછી સ્વાભાવિક પર્યાય થઈ જાય છે. એ રીતે ઘણી બધી આજે લેવાનું બાકી છે આપણે પર્યાય બધું. હજુ ગુણસ્થાન પદ છે આજે તો રાત્રે. હવે જ્યારે તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શું દોષ આવે છે? તું જુદા જુદા નથી માનતો ને? હવે જે પોતપોતાના આકાર રૂપે ઠર્યા કે ના ઠર્યા, ભલે એક સિદ્ધની જગ્યાએ અનંત સિદ્ધ બસતા હોય, પણ એને સર્વજ્ઞ ભગવાને એ આકાર જોયા કે ના જોયા? દરેક રાસ આકાર એટલે સ્વરૂપ, દરેકનું અલગ અલગ સ્વરૂપ, સુખ સ્વરૂપ અલગ અલગ સિદ્ધ ભગવાનનું જોયું કે ના જોયું? તો પછી અલગ અલગ ઠર્યા કે ના ઠર્યા? તો અલગ અલગ ઠર્યા, ભિન્ન ભિન્ન ઠર્યા, તો અદ્વૈત બ્રહ્મની કલ્પના તારી, બધામાં ભળી જાય છે એવું એક કલ્પના તારી, કે બધાના આ એક આત્માના બધા અંશ છે એવી કલ્પના તારી જુઠ્ઠી છે. અને અમારી કોઈ કલ્પના નથી, અમારું તો આ સત્ય છે. એમાં તું કોઈ દોષ હોય તો બતાવ. જો ફરીથી એક જાતિ કહેવાની જે પદ્ધતિ છે એ બી બતાવી. વળી તું જો જાતિ અપેક્ષા એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જાતિ અપેક્ષા એક કહે તો અમે માનીએ છીએ કે આપણે બધા, હે ને, જીવની અપેક્ષા બધા કેવા છે? એક છે કે સમાન છે? હેલો, જીવત્વની અપેક્ષાએ આપણે બધા એક સમાન છીએ. અને કદાચ શોર્ટકટમાં કહી દઈએ એક છીએ, એક છે એટલે એક તો થઈ જતા, એક સમાન છે. જાતિ અપેક્ષા બધા સમાન છે, બધાને જીવ કહી દઈએ, બધા જીવિત છે. અને બધા જ જીવત્વ શક્તિની અપેક્ષાએ બધા જ ચેતન છે.
તો એક કોઈ ચેતન છે એમ નથી, બધા ચેતન છે એમ છે. જેમ ઘઉંના દાણા જુદા જુદા છે પણ તેની જાતિ એક છે, તેમ એક માનીએ તો કોઈ દોષ આવતો નથી એમ વાત કહી. હવે આ જ જો 2-3 પેરેગ્રાફ છે, એક જ પેરેગ્રાફ છે, પછી નવો ટોપિક ચાલુ થાય છે. એની ચર્ચા કાલે ચાલુ કરીશું. અને પછી અવતાર મીમાંસા, 24 અવતાર માને છે અને 24 અવતાર કેવી રીતે ઉતારે છે, એમાં કેટલા દોષ આવે છે અવતાર જે માને છે એમાં. અને આપણે જે 24 તીર્થંકરો સાથે અનુસંધાન કરે છે કે નથી કરતા, આપણે તેની 24 ભગવાન હોય છે ને, ચતુર્થકાળમાં 24 તીર્થંકર થાય છે થતા, તો એ 24 અવતાર છે હે ને. એ તો અવતાર માને છે કે માન લો કે ઋષભદેવ છે, એ પછી બીજો અવતાર એમનો અજિતનાથ ભગવાનનો અવતાર એમ છે, પછી શંભવનાથ ભગવાનનો અવતાર એમ છે કે તો બધા સ્વતંત્ર તીર્થંકર પરમાત્મા છે. એ બધી ચર્ચા આપણે કાલે લઈશું. સાંજે ક્લાસ છે આપણો. સહેજાનંદ